હા, હું બટુક બાપુ ઉપલા દાતાર સેવક તરીકે સેવા બજાવું છું. આજે હમણાં જ હજુ આ ઉર્સનો મહાપર્વ ચાલી રહ્યો છે. છેલ્લા 5 દિવસ થયા. આજે દીપમાળા છે. ઉપરાંત 23 તારીખના રોજ ઉપલા દાતાર ખાતે સદલ વિધિ પણ પૂર્ણ થઈ, જે પૂજ્ય ભીમ બાપુના દ્વારા પંચામૃત તેમજ ગંગાજળથી સ્નાન કરી અને દાતાર બાપુના આભૂષણો જેના દર્શનાર્થે ઘણા ભાવિકો આવ્યા હતા, જે દર્શનાર્થે રાખેલ અને ત્યારબાદ ગુફામાં પધરાવી અને એ પૂર્ણ કરેલ છે. આજ રોજ હવે આ દીપમાળા છે કે જીવનમાં જ્યાં દીપ પ્રાગટ્યથી જીવનમાં જ્યોત ફેલાય અને માણસની જે કંઈ મનોકામના હોય એ પૂર્ણ થાય. આ જગ્યા વિશે કહું તો આ જગ્યા એવી છે કે કોમી એકતાનું પ્રતીક છે, કારણ કે અહીંયા કોઈ પણ જાતના કોઈ પણ જ્ઞાતિને આવે તે દરેકને મનોવાંછિત ફળ મળે છે, મનોકામના પૂર્ણ થાય છે. અને એટલે જ કહેવાય છે કે માગે તે આપે તેનું નામ દાતાર. એટલે દાતાર બાપુના સાનિધ્યમાં હું છેલ્લા ઘણા વર્ષો ત્યાં છું. પટેલ બાપુના સમયમાં પણ સેવાનો લાભ મળેલ, પૂજ્ય વિઠ્ઠલ બાપુના સેવામાં પણ લાભ મળેલ, તેમજ અત્યારે હાલમાં મહંત શ્રી ભીમ બાપુના સેવામાં પણ હું સેવા બજાવી રહ્યો છું. શારીરિક ક્ષમતા પ્રમાણે જે પણ આદેશ થાય એ હું મારા તરફથી સેવા કરી રહ્યો છું. અને ભીમ બાપુનો વિશે કહીએ એટલું ઓછું છે, કારણ કે આજે 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું, પણ નિસ્વાર્થ ભાવે પાણી કોઈ પણ જાતના મૂલ્ય નહીં. અને એક જ એવી જગ્યા છે દાતારની કે જ્યાં તમને સીડી ઉપર ગમે ત્યાં પાણી એમને મળી જાય, નાસ્તો મળી જાય. અને ઉપરાંત એમના ભીમ બાપુના નિષ્ઠામાં એમના આદેશ અનુસાર નીચે પટેલ બાપુ આશ્રમ પણ ચાલુ કરેલ છે. પટેલ બાપુ આશ્રમમાં ખાસ તો શું છે કે ત્યાં કોઈ પણ યાત્રિકો આવે તે પરિક્રમા હોય, શિવરાત્રિ હોય, પટેલ બાપુની તિથિ હોય કે ઉર્સનો મેળો હોય, દરેક જગ્યામાં માણસો જેટલા આવે તે ત્યાં આવે છે. ફળાથી જે કોઈને ફળાર હોય તેને ફળાર આપવામાં આવે છે. ઉપરાંત તેને બુંદી, ગાંઠિયા, નાસ્તો, ચા એ આપવામાં આવે છે. અને ત્યાં લોકો વિશ્રામ લે છે, આરામ કરે છે. હમણાં જ ભીમ બાપુના આદેશ અનુસાર અને એમની ઈચ્છા પ્રમાણે શિરડીની બાજુમાં જ એક વિશ્રામ સ્થાન બનાવેલ છે. અને એ વિશ્રામ સ્થાન એવું છે કે શિરડીથી ઉતરતા યાત્રિક ગમે એવો થાક્યો હોય સતત ત્યાં બેસી એને નાસ્તો અને ચા પાણી તદ્દન ફ્રીમાં મળે છે. એટલે યાત્રિકો એટલા ખુશખુશાલ થતા જાય છે. આ એક બાપુની કૃપા છે. અને દાતાર બાપુની જગ્યાનો આજ મને 43 વર્ષથી હું અહીં સંકળાયેલ છું. અને ભીમ બાપુની પણ મારા ઉપર અત્યંત કૃપા છે, આશીર્વાદ છે. અને સદાય દાતાર બાપુની કૃપા રહીએ. અને આ જગ્યા ઉત્તરોત્તર ખૂબ જ 24 કલાક ક્ષેત્ર તો ક્યાંય પણ બહુ શક્ય ઓછું છે. અહીં તો 24 કલાક. અને હાલમાં ભીમ બાપુ તરફથી જે કાંઈ ફળાર કે મહાપ્રસાદ આપવામાં આવે તેનાથી યાત્રાળુ એટલા ખુશ થાય છે. એમને બધાને ખાસ વંદન. ભીમ બાપુને વંદન, પટેલ બાપુ, વિઠ્ઠલ બાપુ, દાતાર બાપુને વંદન. અસ્તુ, જય દાતા, જય ગિરનારી. આ તો એની કૃપા છે, નહીંતર બધાના કિનારો હોય નહીં. આજના આ ઉંમરે પણ બાપુની અસીમ કૃપા છે. એ બદલ સર્વેને ધન્યવાદ. જય દાતા, જય ગિરનારી.